ખાબકેલ અતિ ભારે વરસાદે ખેડૂતો સહિત સામાન્ય જનજીવનને પણ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। સામાન્ય રીતે 30 થી 40 ઇંચ વરસાદ ખેતી માટે અનુકૂળ હોય છે, પરંતુ આ વખતે 55 થી 60 ઇંચ વરસાદ ખાબકતા નદી, તળાવો અને જળાશયો છલકાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર અને તલોદ સહિતના વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી। 70,000 હેક્ટરમાં રહેલ મગફળીના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતો આ આફતમાંથી ઉગારવા રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। શરૂઆતથી વાવેતર કરેલું વધારે વરસાદ હોવાથી ખેડૂતોને પહેલેથી જ બિયારણ ખાતર મોંઘું ફેલ ગયેલ છે। બીજા નંબરમાં વધારે વરસાદ પડવાથી ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થવાથી ખેડૂતોનો બિલકુલ પાણી ભરાઈ જવાથી ખેતી ફેલ ગયેલ છે। વિગત 30 થી 40,000 રૂપિયા ખર્ચો થાય છે। અમારો હાથમતી ડેમ ઓવરફ્લો થવાથી આ સાલ તો પાણી પ્યાસ્યું છે, પણ આ દર સાલની સમસ્યા છે। નદીમાં પાણી આવે, ખેતરો અમારો ડોવાઈ જાય છે। ચોમાસામાં તો ઠીક છે, પણ ઉનાળુ શિયાળું જો નદી ચાલુ રહે તો અમારો ક્રોસવેર બંધ રહેશે। અમે ફરીને જ ખેતરોમાં આવવું પડે છે, અને આ સાલ તો ખેડૂતોને 2 વાર ખેતી કરી છે, પણ તેથી અમે નિષ્ફળ જેવા છીએ। કુદરત રૂઠી છે, પણ જો સરકાર ના રૂટે ખેડૂતો ઉપર એટલી અમે મહેરબાની રાખીએ છીએ। વહીવટીતંત્ર સતર્ક છે। માન્ય કલેક્ટરશ્રી તથા માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ તરફથી ગ્રામસેવક, તલાટીશ્રી તથા વિસ્તરણ અધિકારી મિત્રો અને સિંચાઈ વિભાગના કર્મચારી મિત્રો દ્વારા અમે જે તે પણ વિસ્તારની અંદર પૂરજન્ય પરિસ્થિતિ અથવા પાક ખેડૂતોના ખેતરમાં જો જમીન ધોવાણ થયું હોય તેવું અથવા પાકને નુકસાન થયું હોય તે માટે સર્વેની રચના માટે તૈયારી કરી રહ્યા છીએ। આ કુદરતી આફત કહેવાય અને ખેતીનો પાક મોંઘું બિયારણ લાવી, મોંઘી દવાઓ છોટી અને ખેડૂતોનો પાક તૈયાર થવાના આરે હતો, અને આ ખેડૂતો ઉપર આફત આવી પડેલ છે। એટલે સરકારને હું વિનંતી કરું છું કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આનું સર્વે કરાવી અને ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાજ પણ વળતર મળે। સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદના કારણે ખેતી પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। કપાસ સહિત મગફળી સહિત અન્ય પાકો પણ તમે જોઈ શકો છો કે જે આ મગફળીમાં જે ભારે પાણીના કારણે મગફળીના પાકને સદંતર નુકસાન પહોંચવામાં આવ્યું છે। સાથોસાથ જે મગફળી ક્યાંક ને ક્યાંક ખુલ્લા થવાથી પાણી ફરી વળતા મોટું નુકસાન જિલ્લામાં માગણી કરવામાં આવી છે કે ખેતી પાકને નુકસાન માટેની તાત્કાલિક